हेलो नमस्कार 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 विद्यार्थी मित्रों केम छो बधा चलो फटाफट 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 બધા જોડાઈ જાઓ કેમ છો વિદ્યાર્થી મિત્રો વાલા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા અરે બેટા હું તો એકદમ મજામાં તમારું જણાવો કેમ છો મજામાં એકદમ મજામાં ओके फटाफट फटाफट जोड़ाई जाओ અને આપણે શરૂઆત કરી છે સામાજિક વિજ્ઞાન વિષયની ગઈ કાલે આપણે તો કે સામાજિક વિજ્ઞાન વિષય શું છે એના વિશે માહિતી મેળવેલી હતી ત્યારબાદ આપણા કુલ ટોટલ ચેપ્ટર ઇતિહાસ નાગરિક ભૂગોળ આ ત્રણ ભાગને આપણે જોયું હતું એમાં કેટલા ચેપ્ટર હતા અને આજે આપણે એટલે કે ચેપ્ટર નંબર 1 ની થોડીક શરૂઆત તો કરી દીધી હતી રેડી આપણે થોડુંક મુહૂર્ત હાચવી લીધું હતું એમ કહેવાય ચાલો તો આજે શું ભણવાનું છે એની શરૂઆત કરીએ ત્યારે ફટાફટ જોડાઈ જાઓ અને 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 બધા જ દેવોને નમસ્કાર કરી પોતપોતાના ભગવાનને નમસ્કાર કરી અને આપણે સામાજિક વિજ્ઞાન વિષયની શરૂઆત કરીએ છીએ ત્યારે પ્રકરણનું નામ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એટલે કે યુરોપિયન પ્રજા અંગ્રેજો જે છે એ ભારતની અંદર આવ્યા અને એનો ઉદય એટલે કે એને એક સત્તા સ્થાપી દીધી શરૂઆત કરી દીધી ક્યાં તો કે ભારતમાં આવ્યા અંગ્રેજો ભારતમાં કેમ આવ્યા ક્યારે આવ્યા કઈ પ્રજા આવી એવી બધી ચર્ચાઓ આ ચેપ્ટરની અંદર કરવાની છે રેડી ગઈકાલે આપણે જોયું કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન ओके बेटा ऊपर एम एटला माटे जोई रह्यो छुं ऊपर स्क्रीन होय अमारे एटले त्यां कमेंट वांचवानी होय कोई विद्यार्थीने प्रश्न तो नथी ने गई कालमां एटला माटे ओके चलो तो आजनो आपणो टॉपिक शुं छे जलमार्गनी शोध कई रीते थई रेडी जलमार्गनी शोध कई रीते थई तमारो कई प्रश्न होय तो मारे जवाब तो आपवो पड़े ने चालो शुरुआत करीए छे जलमार्गनी शोध काले थई पण आजे कई रीते थई એની પાછળનું કારણ શું છે એ આજનો આપણો ટોપિક હશે અને એ પહેલા જ આજે આપણે શું શીખવાનું છે તો કે ભારતમાં જળમાર્ગની શોધ કઈ રીતે થઈ એ એક ટોપિક અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આ બે ટોપિક આજે આપણે શીખવાના રહેશે ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ ઈસ્ટ ઓર વેસ્ટ પાર્સલ ઇઝ બેસ્ટ થેન્ક યુ વેરી મચ વાલા વિદ્યાર્થી મિત્રો चलो अलग अलग स्क्रीन में बेटा अलग अलग स्क्रीन होय अलग अलग स्टूडियो होय बराबर ज्यां ज्यां टीवी होय ત્યાં જોવાનું હોય ચાલો 2 મિનિટનું રિવિઝન જોઈ લે કે ગઈકાલે આપણે શું ભણ્યા હતા તો કે ભારતમાં આવવાનો જળમાર્ગ શા માટે શોધવો પડ્યો શા માટે અને આજે આપણે જોવાનું છે કઈ રીતે રેડી બંને વસ્તુ અલગ છે तो आ तो प्रस्तावना ज हती पण एमे एने प्रश्न मूकी दीधो हतो के शा माटे जलमार्गनी शोध करवी पड़ी तो रिविजन करावी दो फटाफट 2 मिनिटनी अंदर आर्थिक सांस्कृतिक अने आध्यात्मिक त्रण कारणे विश्वनो अजोड स्थान छे बे कारण आपी दीधा सांस्कृतिक वारसो ने आर्थिक समृद्धिने कारणे यूरोपियन प्रजा भारतमां आवी हती ई वास्को द गामा आवशे बेटा जी शांति राखो जी तो आ बधी अंग्रेजो जी आव्या वास्को द गामा डच ने वलंदन केटलाय आवशे शांति राखो थोड़ी आध्यात्मिक એટલે પૂજા પાઠને લગતું ભગવાનને લગતું ભક્તિને લગતું હવે ભારતમાં મરી મસાલા એટલે કે તેજાના હળદર મીઠું મરચું એના કારણે રેશમી કાપડ એટલે સિલ્કી કાપડ ત્યારબાદ મલમલનું કાપડ સોરી આ મલમલનું કાપડ છે રેશમી કાપડ અને ગળી આ ચાર કારણે યુરોપિયન પ્રજા ભારતની અંદર આવી હતી ચોંટતું હોય તો લો ક્વોલિટી કરી દો કાલે જ વાત કરી આપણે અને જમીન માર્ગ અને જળ માર્ગ બે વેપારનો સ્થાન હતું
અને મધ્ય કેન્દ્રમાં સ્થાન એટલે કે વચ્ચોવચ શું આવેલું છે? તુર્કિસ્તાન આવેલું છે. અને ઇસતબુલ એટલે કે જે કોન્સ્ટેન્ટિનોપલમાં આવેલું હતું એનો આપણે કાલે નકશો જોયો તો આ કોન્સ્ટેન્ટિનોપલ અહીંયા છે યુરોપિયન પ્રજા, એને અહીંયાથી લઈને અહીંયા આવવાનું છે, અહીંયાથી લઈને એને ભારત અહીંયા આવવાનું છે, તો એ અહીંયાથી થઈને પેલા આવતી હતી, પણ વચ્ચે આ કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું એટલે રસ્તો થઈ ગયો તો બંધ. રેડી? તો હવે આ રસ્તો વચ્ચે બંધ થઈ ગયો તો એને અહીંયાથી લઈને અહીંયા ભારતમાં આવવું હોય તો કંઈક નવો જળમાર્ગની શોધ તો કરવી જ પડે, કંઈક ને કંઈક રીતે રસ્તો કાઢવો જ પડે. કેમ? કારણ કે મરી મસાલા અહીંયા જ મળતા હતા, ખાવાના મરી મસાલા અહીંયા જ મળતા હતા અને અહીંયા ગમે રીતે આવવાનું હતું. રેડી? ચાલો બેટા, જે તુર્કસ્તાન જે છે રેડી એ દેશનું નામ છે અને ઇસતબુલ એ જગ્યાનું નામ છે, એને કોન્સ્ટેન્ટિનોપલ કહેવામાં આવે છે. ઇસતબુલ, બરાબર, એને કોન્સ્ટેન્ટિનોપલના નામે ઓળખવામાં આવે છે. ધારો કે આપણે હું એમ વાત કરું કે ભારત, પછી ભારતમાં ક્યાં તો કે ગુજરાત, અને ગુજરાતમાં ક્યાં તો કે સુરત, અમદાવાદ, વડોદરા, એવી રીતે વાત કરે છે. એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી વચ્ચે રસ્તો બંધ થઈ ગયો. હવે એમ વાત કરી કે કોન્સ્ટેન્ટિનોપલ તો જીતી લીધું, એથી યુરોપવાસીઓને રસ્તો શું થઈ ગયો? બંધ. પણ યુરોપવાસીઓને મરી મસાલા વગર હાલતું હતું નહીં, રસ્તો બંધ થઈ ગયો એટલે આ બાજુથી આ બાજુ આવવા માટે કંઈક ને કંઈક એને વિચારવું પડે, અને એટલા માટે જ એને નવા ભૌગોલિક સંસાધનો યુગ શરૂ થયો. ઓકે, યલો એકદમ મેન શબ્દ અને બ્લુ એનાથી થોડાક મેન. રેડી? એટલે યલો અને બ્લુ શબ્દ જ્યાં જ્યાં આવે એને નીચે તમારે અંડરલાઈન પણ કરી દેવાની અને એના અર્થ પણ હું અમુક ઘણા લખી દઈશ. ઓકે, બ્લુ લાઈન, હા એ શબ્દો મેન છે, લાઈન તો આખી હોય જ પણ શબ્દો મેન હોય. હવે આ બધું શું કામ કરું છું યલો અને બ્લુ? તેની પાછળનું કારણ છે કે આખો પ્રશ્નને યાદ કઈ રીતે રાખવો તેની શોર્ટ નોટ બનાવવી પડે. ધારો કે આ પ્રશ્ન છે એને યાદ કઈ રીતે રાખવો, તો તમારી જે નોટ હોય રેડી એના પાછળના ભાગમાં અથવા તો તમને જેમ મજા આવે જ્યાં લખવું હોય ત્યાં શોર્ટ નોટ્સ નામની એક આખું વિભાગ પાડી દેવાનો. જે સવાલ યાદ ન રહે અથવા તો પહેલેથી જેને સારામાં સારા માર્ક લાવવા હોય એ બધા જ પ્રશ્નોને એવું કરશે. રેડી? તમારી મહેનત ઉપર રહેશે. તો એમાં શું કરવાનું? ઉપર પ્રશ્ન લખી દેવાનો અને જેટલા યલો કલર, પીળા કલરના અને બ્લુ કલરના શબ્દ હોય એને અલગથી નોટ્સ મુદ્દા બનાવવાના. કઈ રીતે? તો કે ભારત આવવાનો જળમાર્ગ શા માટે શોધવો પડ્યો, ઉપર પ્રશ્ન લખવાનો. રેડી? પછી ડેશ કરવાની, તો એમાં લખી દેવાનું આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક. નવો મુદ્દો બીજો ડેશ કરી દેવાની અથવા તો તીર મારો, સ્ટાર કરો, જે તમારે કરવું હોય. રેડી? એમાં લખવાનું સાંસ્કૃતિક વારસો અને આર્થિક સમૃદ્ધિ. અહીંયા બે લખી દીધા શબ્દો. ત્રીજામાં તો કે જમીન માર્ગ અને જળમાર્ગ. પછી તો કે આગળ શબ્દ આવ્યું તો એમાં કોન્સ્ટેન્ટિનોપલ, રસ્તો બંધ, મરી મસાલા અને સંશોધન. આટલા શબ્દો તમે લખી દો અહીંયા 3, 4, 5, 6, 7 કરીને મુદ્દા કરીને આ રીતે લખી દો અને આખી ખાલી શોર્ટ્સ નોટ એટલે કે શબ્દો યાદ રાખો તો આખો સવાલ યાદ આવી જાય. નાના એકદમ વાક્ય લખી નાખો શબ્દો તો આખું વાક્ય યાદ આવી જાય, આખો સવાલ યાદ આવી જાય. ઓકે, હવે તમને ધારો કે આ શબ્દ યાદ આવી ગયા, જમીન માર્ગ ને જળ માર્ગ. ધારો કે ઉદાહરણ આપો, જમીન માર્ગ ને જળ માર્ગ, તો એક વાક્ય બને નાખવાનો કે ભારતની અંદર યુરોપિયન પ્રજા વ્યાપાર કરવા માટે બે માર્ગેથી આવતી હતી, એક હતું જમીન માર્ગ અને એક હતું જળ માર્ગ. તમને ખાલી શબ્દ યાદ આવે ને લાખો વાક્ય યાદ આવી જાય, અથવા થોડા ઘણા શબ્દો, થોડા ઘણા અમુક શબ્દો કદાચ જાતે લખો તો ચાલે. રેડી? આર્થિક એટલે નાણાકીય, પૈસાને લગતું ભાઈ. ચાલો, સરસ. હવે આવી રીતે તમે યાદ રાખો તો સામાજિક વિજ્ઞાન તમને અઘરું લાગે નહીં. ઓકે, ચાલો. અમારો મોબાઈલ નંબર છે
પેલી ચોખવટ કરી દઉં છું, કોઈ પણ પ્રકારનો ફોન કરવાનો નથી. વોઇસ કોલ પણ નહીં, વોટ્સઅપ નો વોઇસ કોલ પણ નહીં. રેડી? માત્ર ને માત્ર વોટ્સઅપ ઉપર મેસેજ ગુજરાતીમાં લખીને મોકલી દેવાનો અથવા તો ઓડિયો લખીને મોકલી દેજો. જે પ્રોબ્લેમ સોલ્યુશન હશે ઝડપથી એઝ સૂન એઝ પોસિબલ જેટલું જ બને એટલું એનો મેસેજનો રિપ્લાય આપી દઈશ. ફોન કરશો એટલે સીધા બ્લોક થઈ જશો. રેડી? ચોખવટ સાથે કહું છું. પછી એમ ન કહેતા સાહેબે જવાબ ન દીધો. નવરો થઈશ એટલે તરત જવાબ મળી જશે. અને એટલું બધું આપણે કઈ એક્ઝામ નથી અત્યારે કે ભાઈ તરત આપણે જવાબ જોવે. એક્ઝામ વખતે તમ તારે મેસેજ કરજો, તરત જવાબ મળી જશે. બરાબર? પણ અત્યારે એટલી બધી જરૂર નથી. ચાલો આગળ જઈએ છે. ચોખવટ સાથે કહું છું, વધારાના કોઈ પણ મેસેજ કે કોઈ પણ કારણ વગર આવ્યું એટલે સીધા બ્લોક થઈ જશો. મારું નામ પાર્થ જાની. ચાલો આજે આપણે જોવાનું છે કે ભારતમાં આવવાનો જળમાર્ગની શોધ કઈ રીતે થઈ, કારણ શું એમ સાહેબ, કેમ જળમાર્ગની જરૂર પડી અથવા તો કોને કરી, શા માટે કરી, આવા બધા પ્રશ્નો આજે આપણે જોવાના છે. શરૂઆત કરીએ છીએ. પોર્ટુગલના રાજા, પોર્ટુગલ આ એક દેશનું નામ છે. જો અહીંયા ખાસ ધ્યાન આપજો, આજે ખાસ ધ્યાન આપજો. કોમેન્ટ સેશન બંધ કરી દો પેલા ફટાફટ. કોમેન્ટ સેશન બંધ. ધ્યાન આપજો. દેશનું નામ આવશે, વ્યક્તિનું નામ આવશે અને ઘણા બધા વ્યક્તિ આવશે. એટલે આ તો હજી શરૂઆત થઈ એક વ્યક્તિની, હજી કેટલાય આવશે એટલે યાદ નહીં રહે. અહીંયા ધ્યાન આપજો ખાસ કરીને. જે વિદ્યાર્થીને ભણવું છે એવા લોકો કોમેન્ટ ઉપર ધ્યાન આપશે જ નહીં અને કોમેન્ટ હું જોવે નહીં. હવે જયારે ટોપિક પૂરો થાય ને ત્યારે જ કોમેન્ટ જોવે. કોમેન્ટ બંધ એમ કહી દીધું પેલા. ચાલો, પોર્ટુગલ એ દેશનું નામ છે. પ્રિન્સ હેનરી એના રાજા હતા, એ વ્યક્તિનું નામ છે. એની પ્રેરણાથી અને પ્રોત્સાહન, હું કોઈક સારા વ્યક્તિને માર્ગદર્શન આપું તો એમ કહું કે મેં આ વ્યક્તિને પ્રેરણા આપી. એને એમ કહું કે ભાઈ તું આગળ વધ, હું તારી પાછળ છું, તો એને પ્રોત્સાહન આપ્યું એમ કહેવાય. તો પ્રેરણા અને પ્રોત્સાહન અને આર્થિક, આર્થિક એટલે નાણાકીય રીતે, પૈસા ટકે મદદથી સાહસવીરો એટલે કે એમ કે ને કે અમુક રિસ્ક લઈ શકે એવા વ્યક્તિઓએ નવા જળમાર્ગની શોધવાના પ્રયત્નો આદર્યા. આદર્યા એટલે શરૂઆત કરી. આદર્યું એટલે શરૂઆત કરવી, પ્રારંભ કરવું, એ બધું મિનિંગ એક જ થાય. પોર્ટુગલના એટલે કે દેશના વ્યક્તિ, દેશના રાજા કોણ, તો પ્રિન્સ હેનરી, એની પ્રેરણાથી પ્રોત્સાહન મળ્યું અને પૈસાની મદદ મળી. એટલે સાહસવીરો એટલે અમુક વ્યક્તિએ નવો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન આધાર્યો. એટલે એને એમ થયું કે લાઈને ભાઈ રસ્તો તો વચ્ચે બંધ થઈ ગયો છે, કોન્સ્ટેન્ટિનોપલ વાળો રસ્તો, પણ મારે કંઈક નવો જળમાર્ગ શોધું, હું એવું કંઈક મદદ કરું. કોને કરી નથી કીધી, પણ આ રાજાની મદદથી કરી છે. રેડી? આ પહેલો મુદ્દો. જળમાર્ગ એટલે દરિયાઈ માર્ગની વાત કરે છે. પ્રિન્સ હેનરી નું ચિત્ર છે. રેડી? ચાલો હવે ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસ ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયસ આ બીજો વ્યક્તિ. એટલે પહેલો પ્રયત્ન કર્યો પ્રિન્સ હેનરીએ, બીજો પ્રયત્ન કર્યો બાર્થોલોમ્યુ ડાયઝે. એટલે આને એકવાર શરૂઆત કરી કે લાઈ હું જળમાર્ગ શોધું, તો એને એમ આ બાર્થોલોમ્યુને એમ લાગ્યું કે લાઈને હું ગોતું, મને કંઈક મળતું હોય તો. તો અહીંયા એમ થાય કે પ્રથમ પ્રયત્ન અને આ દ્વિતીય પ્રયત્ન. રેડી? જેમાં બાર્થોલોમ્યુ ડાયસે કેપ ઓફ ગુડ હોપ એટલે કે જગ્યાનું નામ છે, જેમાં ભૂસીર એટલે જમીન.
કેપ ઓફ ગુડ ઓફ હોપ ભૂસ્યની શોધ કરી. તમને જગ્યા બતાવી દો પેલા. જો આ કેપ ઓફ ગુડ ઓફ હોપ જગ્યાનું નામ છે. રેડી? કેપ ઓફ ગુડ ઓફ હોપ એ જગ્યાનું નામ છે. અને એનો પ્રયત્ન કોને કર્યો? બાર્થોલોમ્યુ ડાયઝે. આ બાર્થોલોમ્યુ ડાયઝ નું ચિત્ર છે. આ ભાઈએ કેપ ઓફ ગુડ ઓફ હોપ એટલે કે જગ્યાની શોધ કરી, જમીનની શોધ કરી. જળમાર્ગ તો કે આને, અને આને આની જગ્યાની શોધ કરી. એટલે આથી યુરોપ થી શરૂ કરીને નીચે સુધી આવી ગયા. ક્રિસ્ટોફર કોલંબસ આ ત્રીજા વ્યક્તિ આવ્યો. એને એમ લાગ્યું કે લાઈન હું લાડવો લઈ લઉં. બધા પ્રયત્ન કરતા લાઈન હું કંઈક કરું. એને એવું લાગ્યું. એટલે ક્રિસ્ટોફર કોલંબસ છે સ્પેન એટલે કે આ દેશનું નામ છે. આ ક્રિસ્ટોફર કોલંબસ વ્યક્તિનું નામ છે. સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા એટલે કે રિસ્ક લીધું. આરંભી એટલે શરૂઆત કરવી. પહેલો પ્રયત્ન કર્યો પ્રિન્સ હેનરીએ, બીજો પ્રયત્ન કર્યો બાર્થોલોમ્યુ ડાયેઝે, ત્રીજો પ્રયત્ન કર્યો ક્રિસ્ટોફર કોલંબસ. એટલે ત્રીજાને એને એમ લાગ્યું લાય હું નવો જળમાર્ગ શોધું. જે 1492 માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા એટલે કે જે વર્તમાનમાં એટલાન્ટિક સમુદ્ર, આપણે જ્યાં સમુદ્ર આવી ગયા, હિન્દ મહાસાગર આવી ગયા, પેસિફિક આવી ગયા, એટલાન્ટિક આવી ગયા, આ બધા સમુદ્રો આવી ગયા 8મા ધોરણની અંદર. રેડી? ઈ સમુદ્રમાં આવેલું વર્તમાન એટલે કે આજનું વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. યાત્રા શરૂ કરી. જે 1492 માં અંત ક્યાં થયો તો કે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ. વેસ્ટ ઇન્ડિઝ દેશનું પણ નામ છે. આઈપીએલ ની અંદર પણ એની ટીમ છે. અને ક્રિસ ગેલ ને બધા શું નામ છે ઓલા ભાઈ ડીજે બ્રાવો ની બધા આવે ને એમાં. હા, એ બધા વેસ્ટ ઇન્ડિઝ ના પોલાર્ડ ને હા એ બધા લાંબા લાંબા બિચારા. તમે આમ જો આપણી સામે ઉભા ને આપણને આમ વાત કરવી પડે. એ સાહેબ આમ જોવું પડે. એવડા લાંબા લાંબા. હા, રેડી? ચાલ, કેવા નામ આવડવા જોઈએ. નારાયણ ને ક્રિસ ગેલ ને જોર્ડન ને. અહીંયા ધ્યાન ના પણ ને આ બધા નામ રાખવા ને યાર. આમાં શું વાંધો આવે? પોલાર્ડ જો હજી છે ને. મારું નામ યાદ રાખશો ને? હે? હા એમ તો વાંધો નહીં. ચાલ, બહુ ડાયા છોકરા. અને બધા એટલા બધા ડાયા અમને એમ થાય કે આમ જલેબી નું ઘૂસડું આમ આપી દઉં સીધું મોઢામાં. રેડી? ચાલ, પણ જલેબી છે નહીં. ચાલ, ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની મદદ મેળવી નવો જળમાર્ગ શરૂઆત કર્યો. જે 1492 એટલે કે આરંભ કરી દીધું, પણ અંત ક્યાં થયો એનો તો કે વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી ગઈ. એટલે ત્રીજો પ્રયત્ન કર્યો ક્રિસ્ટોફર કોલંબસે. હજી મૃત્યુ પર્યાત એટલે કે મૃત્યુ થયું ત્યાં સુધી ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. એટલે કોલંબસનું જ્યાં સુધી મૃત્યુ થયું ત્યાં સુધી એને એમ લાગ્યું કે મેં ભારતનો નવો જળમાર્ગ શોધી નાખ્યો. કોલંબસ એમ હતું કે મેં જળમાર્ગ શોધી નાખ્યો, મેં જળમાર્ગ શોધી નાખ્યો, મેં જળમાર્ગ શોધી નાખ્યો. એને એવું લાગતું હતું, પણ વાસ્તવિકતામાં એવું હતું નહીં. કેમ? કારણ કે અમેરિગો વેસ્પોચ્ચી નામના વ્યક્તિએ, ચોથો વ્યક્તિ એવો, એને સ્પષ્ટતા કરી કે તમે જે પ્રદેશ ગોઈતો એટલે કે આ ક્રિસ્ટોફર કોલંબસે જે પ્રદેશ શોધ્યો એનું નામ તો અમેરિકા છે. પણ કોલંબસને એમ લાગ્યું કે મેં તો ભારતનો જળમાર્ગ શોધી નાખ્યો, મેં તો ભારતનો જળમાર્ગ શોધી નાખ્યો. મૃત્યુ પર્યાત એટલે મૃત્યુ સુધી એને એમ જ લાગ્યું કે મેં ભારતનો જળમાર્ગ શોધી નાખ્યો, મેં ભારતનો જળમાર્ગ શોધી નાખ્યો. પણ સ્પષ્ટતા કોને કરી તો કે અમેરિગો વેસ્પોચ્ચીએ. આ વ્યક્તિ એમ કીધું કે એ ભાઈ કોલંબસ, તે ભારતની જળમાર્ગની શોધ નથી કરી. તે જે પ્રદેશ શોધ્યો એનું નામ તો છે અમેરિકા. રેડી? આની વાત કરે છે. આવશે બેટા, કવિતા આવશે, નો ટેન્શન. તમે કેવું ન પડે પેલા આવી જાય, ટેન્શન નકો. રેડી? હા, એટલે શરૂઆતથી કહી દઉં. પ્રિન્સ હેનરીએ પ્રથમ પ્રયત્ન, બીજો પ્રયત્ન બાર્થોલોમ્યુ ડાયસ, ત્રીજો પ્રયત્ન કર્યો ક્રિસ્ટોફર કોલંબસ અને ચોથો પ્રયત્ન કર્યો વેસ્પોચ્ચી. પણ વેસ્પોચ્ચીએ સ્પષ્ટતા કરી કે કોલંબસ તે જે પ્રદેશ શોધ્યો એ ભારત નથી, તે ભારત નથી એવું સ્પષ્ટ કહી દીધું. ઓકે, ચાલો. આ ક્રિસ્ટોફર કોલંબસ જે મૃત્યુ સુધી એને એમ લાગ્યું મેં ભારતના જળમાર્ગની શોધ કરી,
પણ અમેરિકો વેસ્પુચી નામના વ્યક્તિ આણે એમ કીધું, એ કોલંબસ ભાઈ, અરે ઓ કોલંબસ ભાઈ, અરે ઓ સાઉન્ડ સુન રહ્યો કે સુન રહ્યો, તમે ભારતના જળમાર્ગની શોધ નથી કરી કે કેમ? તો કે જો અહીંયાથી જળમાર્ગ શોધ્યો, હા અહીંયાથી નીકળ્યા, સ્પેનના રાજાની મદદ મળવી, પૈસા મળી લીધા, પાછા આના રસ્તે આવી ગયા અને જ્યાં ઉભા રહ્યા ને એનું નામ પડી ગયું અમેરિકા. પડી સમજ? હવે એમ તો સાહેબ તો ભારત શોધ્યું કોને? ભારત કોને શોધ્યું? થોડા શાંતિ રાખો, થોડા શાંતિ રાખો. કેમ? તો કે પોર્ટુગીઝ. આ એક દેશનું નામ છે. પોર્ટુગીઝ એ દેશનું નામ છે અને એનો નાવિક, નાવિક એટલે હોડી ચલાવનાર વ્યક્તિ. હોડી ચલાવનાર વ્યક્તિ એને નાવિક કહેવાય. આમ લોકો કે ને દરિયાની વચમાં હલેસા મારતો મારતો, હલેસા મારતો મારતો ચાલતો હોય છે ને પછી આપણને ગીત યાદ આવે, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગને તારો જોગી જગાવે, જાગરે માલણ જાગ. રેડી? એ વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી અને અંતે આપણા કહેવાય ને કે છેલ્લી જે આતુરતા એનો અંત આવ્યો છે ને એમ થાય કે સાહેબ ભારતની શોધ કોને કરી? ભારતની શોધ કોને કરી? આ તો ઓલા ચારે તો કરી જ નથી. કોને કરી? તો કે વાસ્કો દ ગામાએ. વાસ્કો દ ગામાએ ભારતના જળમાર્ગની શોધ કરી. એક માર્કની અંદર પૂછાય છે એટલે આખી લાઈનમાં અંડરલાઈન કરી દેજો કે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારતમાં આવવાના જળમાર્ગની શોધ કરી. ક્યારે? તો કે 1498 માં. ઓકે, એક માર્કની અંદર પૂછાય છે, એક માર્કની અંદર પૂછાય છે, વારંવાર 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 પૂછાય છે એટલે ખાસ ધ્યાન આપજો. ભારતમાં આવવાના જળમાર્ગની શોધ કોણે કરી? વાસ્કો દ ગામા. અને વાસ્કો દ ગામા પછી મને એક સરસ મજાનો આમ તો કે જોક્સ કહીએ છીએ. આમ આપણે બહુ એની રિસ્પેક્ટ કરીએ છીએ. વાસ્કો દ ગામા બહુ સારો માણસ, પણ એક જોક્સ છે. વાસ્કો દ ગામા એની પત્ની કીધું તું અહીંયા જામા, મસાલો નાખ્યો ચામાં. ચાલો, તો વાસ્કો દ ગામાએ નવા જળમાર્ગની શોધ કરી અને ભારતીય ખલાસી જહાજ ચલાવનાર વ્યક્તિ એને ખલાસી કહેવાય. રેડી? જહાજ ચલાવનાર વ્યક્તિ જહાજ ચલાવનાર વ્યક્તિને ખલાસી કહેવાય. અને ખલાસી પરથી મને ગીત યાદ આવે, ગોતી લો તમે ગોતી લો, ગોતી લો, ગોતી લો, હાડે નો ખલાસી તને પાલને ન કરવાસી તને હારે ગોતી લો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, અને સાંભળા છે મને કહી દો ને, એને ઠેકાણું છે ક્યાં મને કહી દો ને, કહી દો તમે આવી જાઓ અમને મળવા. હે કહી દેહો નહીં? ચાલો. અને ભારતીય ખલાસીની મદદથી એટલે કે ભારતોને જે સ્થાનિક વ્યક્તિ હોય જે દરિયામાંથી એક જગ્યાથી બીજી જગ્યા પર જવું હોય પણ જ્યાં હોડી ચલાવનાર વ્યક્તિ એની મદદથી ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો હતો. અને ખલાસી અને દરિયા પરથી મને એક સરસ મજાની કહેવાય ને કે કવિતા મને યાદ આવે કે ડર ડર કે નૈયા પાર નહીં હોતી, डर डर के नैया पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. ओके, ચાલો. અને આમ કહેવાય ને કે એક વખત નીકળી જાવ ને પછી પેલે પાર જ પહોંચી જવાય, વચ્ચે મધ્યમાં ન ઉભું રહેવાય. હોડી લઈને નીકળો ને પછી વચ્ચે મધ્યમાં ઉભા રહે, હવે હું ક્યાં જઈશ, હવે મારું શું થાય, પેલી પાય મદદ આમ કહેવાય ને હિંમત 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 ઝાલા જવાનું. રેડી? ઓલું કહેવત છે ને કે હિંમત હે મરદા તો મદદ હે ખુદા. 9મું ધોરણ શરૂ તો કરી દીધું સાહેબ. શું થાય, આવડું મોટું સામાજિક વિજ્ઞાન યાદ રહે કે નહીં, ગણિત કેમ કરવું, વિજ્ઞાન કેમ નહીં કરવું. એટલે બેટા તું શરૂઆત તો કરી દે, વિચારવાનું શું કામ, મહેનત શરૂ કરી દે, તૈયારી શરૂ કરી દે, વાંચવાનું શરૂ કરી દે, આપોઆપ બધું સોલ્યુશન આવી જાય. ખાલી વિચારી રાખીએ શું થાય કેમ થાય, એમ ન થાય, એમ ન થાય.
અને એટલા માટે શરૂઆત શબ્દ પરથી મને એક વાક્ય કવિતા યાદ આવે કે વાતની પણ શરૂઆત કરવી પડે. ખાસ ધ્યાન આપજો, કવિતા લખી રાખજો સાહેબ, કે વાતની પણ શરૂઆત કરવી પડે. ખાલી વિચારીએ કઈ નહીં થાય, એની રજૂઆત કરવી પડશે. અને સરળતાથી સફળતા મળી જશે એ વાત સાવ ખોટી છે. સરળતાથી સફળતા મળી જશે એ વાત ખોટી છે. મુશ્કેલીઓ સાથે પણ થોડી મુલાકાત કરવી પડશે. મુશ્કેલી સાથે પણ થોડી મુલાકાત કરવી પડશે. ઓકે, વચમાં ઘણા આવા કહેવાય ને કે બંધ રસ્તાઓ આવશે, કેટલાય વચ્ચે વિરોધ આવશે, પણ તમારે એમ કહેવાય ને કે જેમ તીર આમ હોરવટું પાસ થઈ જાય એમ તમારે પણ સારામાં સારા માર્ગે પાસ થવાનું રહેશે. ઓકે, ડરવાનું નથી. બસ જે વિષયમાં ડર લાગે એને પહેલા લ્યો અને એના પર મદદ શરૂ કરો, એના પર કામ શરૂ કરો, એટલે આપોઆપ બધું થઈ જશે. રેડી? ચાલો, મારી કવિતા યાદ રાખજો. મારી કવિતા યાદ રાખજો કે વાતની પણ શરૂઆત કરવી પડે. ખાલી વિચારીએ કઈ નહીં થાય, એની રજૂઆત કરવી પડશે. પ્રશ્ન અહીંયા પૂછી લેવાની છૂટ. ખાલી વિચારે કઈ નહીં થાય, શું થાય ને કેમ થાય ને બધું મૂકી દેવાનું. ખાલી વિચારી કઈ નહીં થાય, એની રજૂઆત કરવી પડશે. અને સરળતાથી સફળતા મળી જશે એ વાતમાં દમ નથી. કોઈ એમ જાણ્યું કે પહેલો નંબર આવી ગયો સાહેબ સરળતાથી એકદમ? હાવ કાંઈ નહીં, બેઠા બેઠા રમતા રમતા આવી ગયો. નહીં, સરળતાથી સફળતા મળી જશે એ વાત સાવ ખોટી છે. મુશ્કેલીઓ સાથે પણ થોડી મુલાકાત કરવી પડશે. મુશ્કેલીઓ આવશે, કેટલા વિરોધો થાય, અને છેલ્લે તમે સફળ થાઓ. અને સફળ થાઓ ને ત્યારે રાજીપો તમને તમારા પરિવારને રહે સાહેબ. બસ ડરવાનું છે જ નહીં. રેડી? અને કાલિકટ બંદર જે દક્ષિણ ભારતની અંદર આવેલું છે, અને ભારતીય ખલાસીની મદદથી આ પોર્ટુગીઝ નાવિક કોણ? તો કે વાસ્કો દ ગામા ક્યાં પહોંચી ગયો? તો કે ભારતમાં. અને ભારતમાં ક્યાં? તો કે પશ્ચિમ કિનારો. અને પશ્ચિમ કિનારોમાં ક્યાં? તો કે કાલિકટ બંદર, જે કહેવાય ને કે દક્ષિણ ભારતની અંદર આવેલું છે, ત્યાં બંદરે પહોંચી ગયા છે. ચલો, અને ત્યાંના રાજા એટલે ક્યાંના રાજા? તો કે પશ્ચિમ ભારતના રાજા સામુદ્રિકે એનું નામ છે ભાઈ. સામુદ્રિકે એનું નામ છે. એને જામોરીન પણ કહેવામાં આવે છે. તેને આવકાર આપ્યો. કોને આપ્યો? વાસ્કો દ ગામાને. એને એમ કીધું આવો 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 સાહેબ, મહેમાન બેસો બેસો, પધારો, ચા પાણી લેતા આવું હું તમારા માટે. બરાબર? એ વાસ્કો દ ગામાને તેને આવકાર આપ્યો અને એના રાજ્યમાં એટલે કે પશ્ચિમ ભારતમાં વેપાર કરવાની છૂટ આપી, પરવાનગી આપી દીધી કે વાસ્કો દ ગામા ભાઈ તમે આવો, બેસો, અને ભારતમાં તમે આજથી વેપાર કરી શકો છો એવી હું તમને છૂટ આપું છું. કોણે આપી? સામુદ્રિક રાજા છે, જેને જામોરીન પણ કહેવાય છે. રેડી? આટલે સુધીમાં કોઈને કઈ ક્વેરી છે? નથી? સમજ પડે છે ને? ઓકે. અને હજી આગળ એમ કહે છે આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. કેમ? કારણ કે ભારત આવવાની જળમાર્ગની શોધ પ્રથમ વ્યક્તિ કોણ? તો કે વાસ્કો દ ગામા. અને તેના કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર એટલે કે દરવાજા, દ્વાર એટલે દરવાજા શું થઈ ગયા? તો કે ખુલી ગયા, કપાટ ખુલી ગયા, અને ભારતમાં આવો, સ્વાગત છે, અને વેપાર કરો. રેડી? ચાલો, અહીંયા આ યુરોપ. રેડી? વચ્ચે આ રસ્તો થઈ ગયો તો બંધ. આ વચ્ચે રસ્તો બંધ થઈ ગયો તો કેપ ઓફ ગુડ ઓફ હોપ ની ભૂસેની જગ્યાની રચના કરી નાખી હતી. એ યુરોપ થઈ, અહીંયાથી થઈ, અને અહીંયાથી થઈ અને કાલિકટ બંદર. જો આ કાલિકટ બંદર. રેડી? જે દક્ષિણ ભારતની અંદર આવેલું છે, એની જળમાર્ગની શોધ કરી દીધી. કોણે કરી? જળમાર્ગની શોધ કોણે કરી? વાસ્કો દ ગામા. યસ, વેરી ગુડ. હવે વાલા વિદ્યાર્થી મિત્રો સમજી ગયા છે. વાસ્કો દ ગામાએ નવા જળમાર્ગની શોધ કરી દીધી. અને અહીંયા થાય છે પ્રશ્નો પૂર્ણ. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, અથવા આ પ્રશ્નને બીજી રીતે પૂછવો હોય તો એમ પૂછી શકે કે અંગ્રેજોનું આગમન અને વેપારી મથકની સ્થાપના કઈ રીતે થઈ. એટલે એકનો એક પ્રશ્ન
2 વાર પૂછાઈ શકે છે, અહીંયાથી લઈ અહીંયા સુધી, અહીંયાથી લઈને અહીંયા સુધી. આ પ્રશ્ન તમારે બુકની અંદર એક વખત લખવાનો છે. પીડીએફ મુકાઈ જશે. રેડી? પીડીએફ મુકાઈ જશે. ચોંટતું હોય બેટા લો ક્વોલિટી કરી દે. ચાલો. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ, જો જળમાર્ગની શોધ થઈ ગઈ, કોણે કરી દીધી? વાસ્કો દ ગામાએ. ત્યારબાદ એટલે કે એના પછી જળમાર્ગ તો મળી ગયો સાહેબ. ત્યારબાદ વેપાર કરવા સૌ પ્રથમ કોણ આવ્યું? પોર્ટુગીઝ પ્રજાનું નામ છે. એને ફિરંગીના નામ પણ ઓળખવામાં આવે છે. આ એક માર્કમાં પૂછાય કે ભારતમાં આવવાના જળમાર્ગની શોધ વાસ્કો દ ગામાએ કરી, ત્યારબાદ પ્રથમ પ્રજા કઈ? તો કે પોર્ટુગીઝ, જે ફિરંગી પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પોર્ટુગીઝ પ્રજાના જે કપ્તાન હતા એ વિલિયમ હોકિન્સ, એ જહાજ હંકારીને પછી આવ્યા હતા. આ વિલિયમ હોકિન્સ નું નામ ક્યાંય પૂછાતું નથી. કોણ હંકારીને લેવું કાંઈ પૂછાતું નથી, પણ તમને માહિતી આપી દીધી કે સાહેબ તમને એમ થાય ને સાહેબ કોણે હંકાર્યું છે? મેં હંકાર્યું છે? તમે હંકાર્યું છે? કોણે હંકાર્યું છે? આ મેં માહિતી આપી દીધી. રેડી? હાય બેન, અત્યારે હાય હોય જ નહીં, અને હાય તો લખવાનું જ નહીં. આપણે કોઈની હાય લેવાની થતી જ નથી. રેડી? હાય કોઈની લેવાના, આપણે આશીર્વાદ લેવાના છે બધાના. હાય તો કોઈની લેવાની થતી જ નથી. ચાલો. હમણાં ઉઠા લાગે છે. 7:15 તો થઈ ગયા ભાઈ, ટાઈમ ઘણો વયો ગયો મારા વાલા. 100 વર્ષ બાદ એક સદી આખી પૂરી થઈ ગઈ. સદી એટલે 100 વર્ષ. સદી એટલે 100 વર્ષ. 100 વર્ષ પૂરા થઈ ગયા. અને એના સમયમાં પોર્ટુગીઝે 100 વર્ષમાં શું કર્યું કામ? તો કે દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશોને પોતાના નિયંત્રણમાં એટલે કબજામાં લઈ લીધા, પોતાના હસ્તક. 100 વર્ષ સુધી પોર્ટુગીઝે શું કર્યું? તો કે આટલા પ્રદેશને પોતાની અંદર હડપી લીધા. યસ, પોર્ટુગીઝ આટલા મારા, એમ કહી દીધું એને. રેડી? એક સદી એટલે 100 વર્ષ. કેમ રોવે છે? હે ભાઈ ઋષભ, સાનો રહી જા મારા બાપ, સાનો રહી જા, નકર ન્યા આવવું પડશે તાર ઘરે. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતા, એટલે પોર્ટુગીઝને સફળતા મળી કે હાશ આપણે તો વેપાર સારામાં સારો થઈ ગયો. એનેથી પ્રેરાઈને એટલે કે એની પ્રેરણા લઈને કોણ? પોર્ટુગીઝો સફળ ગયા. એટલે હોલેન્ડના ડચ આ એક પ્રજાતિ આવી બીજી. એને એમ લાગ્યું કે પોર્ટુગીઝો તો સારામાં સારો વેપાર કરી નાખ્યો, હાલો અમે જઈએ. એટલે આ હોલેન્ડના ડચ લોકોને એટલે કે વલંદાવ જેના નામે ઓળખવામાં આવે છે, એને એમ લાગ્યું કે હાલો અમે જાય. તો ડેનમાર્ક વાળા એમ કે લાવનું અમે જઈએ, અમે સફળ થઈએ. એટલે ડેનમાર્ક જે ડેનિશ પ્રજા કહેવાય છે, એને ભારતમાં વેપાર કરવા માટે આવી. પ્રથમ કોણ આવી? પોર્ટુગીઝ. ત્યારબાદ તો કે ડચ. હોલેન્ડ ઈ દેશનું નામ છે, અને એના ડચ લોકો જે વલંદાના નામે ઓળખવામાં આવે છે. અને ત્રીજી પ્રજા આવી ડેનમાર્ક, જે ડેનિશના નામે ઓળખવામાં આવે છે. એ પ્રજા પણ ભારતની અંદર આવી. રેડી? ચાલો બેટા, મલાક્કા બી એક જગ્યાનું નામ છે. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, હવે આ 3 પ્રજા આવી ગઈ. પોર્ટુગીઝ આવ્યા, ડચ લોકો આવી ગયા, ડેનમાર્ક આવી ગયા. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીને એમ થયું લાવો અમે જઈએ, અમે ભારતમાં જઈને કાંદો કાઢી લઈએ. આવો આવો, તમારું સ્વાગત છે. ભારતમાં વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ક્યારે થઈ? ઈસવીસન 1600. ખાસ યાદ રાખજો, 1 માર્કના ઓબ્જેક્ટિવ એટલે ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા કે ગમે એમાં આવી શકે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1600. રેડી? ખાસ ધ્યાન આપજો, અંડરલાઈન કરી દેજો એના પર. એટલે 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ગઈ. અને ઇંગ્લેન્ડના જ રાણી
રાણી ઇલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતો. પરવાનો એટલે પરવાનગી. રેડી? પરવાનો આપ્યો. કોને આપ્યો? રાણી એલિઝાબેથે. કઈ સાલમાં? ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એમ કીધું કે તમે પણ વેપાર કરવાની છૂટ તમને મળે છે. અને સૌથી પ્રથમ 1608 ની અંદર 1608માં પ્રથમ કંપનીનું, એટલે કંપની કઈ? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. જો આ ચેપ્ટરમાં કંપની શબ્દ જ્યાં જ્યાં આવે, આ ચેપ્ટરમાં કંપની શબ્દ જ્યાં જ્યાં આવે અહીંયા સમજી લેવાનું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની. કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની. એનું પ્રથમ વહાણ કપ્તાન નું નામ છે વિલિયમ હોકિન્સ. એની આગેવાની હેઠળ, એટલે કે ઈ પોતે વાહન ચલાવી અને સૌપ્રથમ ક્યાં આવ્યા? તો કે સુરતની અંદર આવ્યા હતા. ક્યારે આવ્યા? 1608. કોણ કપ્તાન? વિલિયમ હોકિન્સ. ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1600. પરંતુ તેમને એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ફિરંગીઓના વર્ચસ્વનો મિનિંગ થાય શક્તિ. ફિરંગીઓનું ખૂબ શક્તિ હતી અને એમ કે ને એક પ્રદેશ પ્રત્યે પોતાનો વિરોધ હતો, એટલે કે વર્ચસ્વ હતું. એટલે કે એમ કે હું આ મારી જગ્યા, ફિરંગી એમ કીધું કે આ મારી જગ્યા, હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની હું અહીંયા ન આવી દો, એનો વિરોધ કર્યો એને. એના કારણે વેપાર કરવાનો પરવાનગી એટલે કે મંજૂરી મળી શકી નહીં. કોને ન મળી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. કોને ન આપી? ફિરંગીઓએ ન આપી. રેડી? પરંતુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એમ લાગ્યું કે આપણે ગમે એમ કરી અને પરવાનગી લેવાની છે. ભલે ને આપણને આ ફિરંગીએ ના પાડી કે ભાઈ તું અહીંયા નહીં આવતો, પણ આપણે ગમે એમ કરવાનું છે. શું કરવાનું છે? તો કે મુગલ બાદશાહ, આખરે એટલે છેલ્લે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીર, આ વ્યક્તિનું નામ છે, મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો એટલે પરવાનગી મળી ગઈ. ક્યાં? તો કે સુરતમાં મળી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે શું? તો કે વેપારી મથક, સ્થપાઈ ગઈ 1613માં. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પણ પરવાનગી મળી ગઈ અને છેલ્લે બધાને એમ કહેવાય ને કે રાજીપો થઈ ગયો કે હાશ અમે પણ વેપાર કરશું. ફિરંગીઓ ડચ પણ કરશે અને હોલમાર્ક ના ડેનિશો પણ કરશે. અને પ્રથમ કોઠી એટલે વેપારી મથક એટલે જગ્યા, એને સુરતમાં મળી ગઈ અને પ્રથમ કોઠી સ્થપાણી 1613 ની અંદર. રેડી? આ થઈ ગયું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇતિહાસ. અને સુરત તમને બતાવી દઉં તો તમારું મારું જે સુરત જે છે એ સુરત અહીંયા છે. ઓકે, આ સુરતમાં પ્રથમ કોઠી સ્થપાઈ ગઈ. આ ભારતનો આખો નકશો છે. જેટલા પીળા કલરના શબ્દ કર્યા બેટા એ બધાને અલગથી યાદ, શોર્ટ્સ નોટ બનાવી રાખો એટલે યાદ રહી જાય. ચાલો, ત્યારબાદ શરૂઆતના વર્ષોમાં એટલે કે વેપારી મથકની સ્થાપના થઈ ગઈ, પરવાનો મળી ગયો, એટલે કંપની એટલે કોણ? કંપની એટલે કોણ? કંપની એટલે કોણ? ઈસ્ટ ઇન્ડિયા કંપની. યસ, ઈસ્ટ ઇન્ડિયા કંપની. એને સુરત, ભરૂચ, અમદાવાદ વગેરે વેપારી મથકો સ્થાપ્યા એટલે વેપારી જગ્યાઓ સ્થાપી દીધી. કોણે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. પરંતુ આ પ્રદેશમાં મરાઠી સત્તાનું શાસન હતું. પ્રભુત્વ એટલે એનું શાસન. વધતા કંપનીને જોખમ દેખાયું. ઈસ્ટ ઇન્ડિયા કંપની એમ લાગ્યું કે હાલો અહીંયા તો મરાઠાનું રાજ ચાલે, એટલે આપણે આ પ્રદેશમાં આપણે આપણું પોતાનું વેપારી મથક સ્થાપી શકશું નહીં. અને પછી તેઓ દક્ષિણ એટલે અહીંયા નીચે, જો તમને કહી દઉં, 9મા ધોરણની અંદર આવ્યો ને ઘણા વિદ્યાર્થીઓને દિશા પણ નથી ખબર પડતી હજી, અને એટલા માટે અમુક વિષય અઘરા લાગે. કાંઈ વાંધો નથી આવડતું, ઇટ્સ ઓકે, સ્વીકારી લો, પણ શીખવાની દાનત રાખો. મારો હર હંમેશા એક વાક્ય હોય છે, નથી આવડતું સ્વીકારી લો, પણ શીખવાની દાનત રાખો. રેડી? તો યાદ કરાવી દઉં. દિશા તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. રેડી? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આમ જ યાદ રાખવાનું. આંગળી મારે આમ જ કરવાની.
ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આમ બોલવાનું 10 વાર બોલો એટલે દિશા યાદ રહી જાય સાહેબ. અને અંગ્રેજીમાં કેવું હોય તો ઈસ્ટ, વેસ્ટ, સાઉથ, નોર્થ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એટલે ગુજરાત જે છે ને એ પશ્ચિમમાં આવે અને એટલા માટે જ ટ્રેનની આગળ લખેલું હોય છે વેસ્ટર્ન રેલવે, WR. વેસ્ટર્ન રેલવે એટલે ગુજરાતના ટ્રેનોમાં લખેલું હોય છે કે પશ્ચિમની રેલવે એટલે પશ્ચિમ દિશાની રેલવે. અને 9મા ધોરણમાં આપણે જે 19મું ચેપ્ટર આવશે ને એ પણ આ 4 દિશાને આધારે જ છે. દક્ષિણ ભારત, ઉત્તર ભારત, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત. રેડી? દિશા ન આવડતી હોય તો ખાસ ધ્યાન આપી દેજો બેટા. એટલે એને એમ લાગ્યું સુરત, અહીંયા ભરૂચ, અમદાવાદ ત્યાં કોઠીઓ તપાસે નહીં એટલે ઈ વ્યા ગયા ક્યાં તો કે દક્ષિણમાં. કોણ? ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને પૂર્વ દિશામાં આગળ વધ્યું એટલે અહીંયા નીચે આવવાનો પ્રયત્ન કર્યો એને અને આમ પૂર્વમાં જવાનો પ્રયત્ન કર્યો. ક્યાં ક્યાં ગયા તો કે મછલીપટ્ટમ જે આંધ્રપ્રદેશની અંદર આવેલું છે, સેન્ટ જ્યોર્જ જે ચેન્નઈમાં આવેલું છે અને ફોર્ટ વિલિયમ જે કોલકાતામાં આવ્યું છે ત્યાં કોઠીઓ સ્થાપી દીધી એટલે વેપારી મથક સ્થાપી દીધા. જો અહીંયા ફોર્ટ વિલિયમ, અહીંયા સેન્ટ જ્યોર્જ, અહીંયા અને મછલીપટ્ટમ આંધ્રપ્રદેશ ઈ પણ અહીંયા જ આવે. રેડી? આંધ્રપ્રદેશની અંદર આવેલું છે. તો 1, 2 અને 3 જગ્યા પર આવી ગયા. એટલે પૂર્વમાં ગયા ફોર્ટ વિલિયમ અને દક્ષિણમાં ગયા ફોર્ટ સેન્ટ જ્યોર્જ અને મછલીપટ્ટમ. આ 3 જગ્યા પર આવી ગયા. પણ આ ત્રણેયની મેન ઓફિસ ક્યાં તો કે મુંબઈ ખાતે. વડુ મથક એટલે મુખ્ય ઓફિસ એની મેન જગ્યા ક્યાં તો કે મુંબઈમાં. અને 1687 માં એની મુખ્ય કહેવાય ને કે સ્થાપના એની થઈ ગઈ. ફરીથી સમજાવું. આ 3 સુરત, અમદાવાદ અને ભરૂચ. અમદાવાદ, સુરત, ભરૂચ અને અમદાવાદમાં મરાઠા સત્તાઓનું સામ્રાજ્ય વધારે હતું. એની દાદાગીરી વધારે હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અમે અહીંયા નહીં રહેવા દઈએ. એનો ડર લાગ્યો એટલે ભાઈજી તો કઈ થયું નથી પેલા ભાગી ગયા. ક્યાં ભાગ્યા તો કે પૂર્વમાં આવ્યા અને દક્ષિણમાં ગયા. અને આ 3 જગ્યાની વેપારી કોઠીઓ સ્થાપી દીધી. અને ત્રણેયની મુખ્ય ઓફિસ ક્યાં તો કે મુંબઈ ખાતે. આપણે એમ કહીએ ને કે અમારી કેટલી બ્રાન્ચો છે પણ એની મેન હેડ ઓફિસ ક્યાં તો આ જગ્યા પર મુંબઈ. હું પૂછેશ કાંઈ વાંધો નહીં. 1668 માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. જો યુરોપિયન પ્રજાને તો અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની તો અહીંયા વેપાર કરવો જ તો, પણ બીજી પ્રજા આવી કઈ તો કે ફ્રેન્ચ. એને એમ થયું કે લાવો અમે વેપાર કરી આવે. એને એમ થયું લાવો અમે વેપાર કરી આવે આવો. અને એને સમય જતા એટલે કે હજી જેમ જેમ વગર સમય ગયો ત્યાં માહે, કરાઈકલ, પુડુચેરી એટલે કે પોંડેચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશમાં વેપારી મથકોની સ્થાપના કરી દીધી. કોણે કરી? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. ક્યાં કરી તો કે આટલી જગ્યા ઉપર માહેથી લઈને અહીંયા સુધી. જો એ રહ્યું માહે દેખાણું એટલે ફિરંગી જ્યાં આ જે આવે ને સ્ટાર એ બધું ફિરંગીઓનું. ગોવા, દમણ આ બધી જગ્યા ઉપર. ફ્રેન્ચોનું તો કે ટ્રાયંગલ આ રહ્યું. રેડી? અને અંગ્રેજોનું તો કે આ 3 નકશાની અંદર તમારે જોઈ લેવાના રહેશે. અને 18મી સદી સાહેબ 18મી સદી એટલે હું પેલા તો એ કહ્યું સદી એટલે 100 વર્ષ કીધું એમ. સદી એટલે 100 વર્ષ તો કે કયો સમયગાળો? 18મી સદી એટલે કયો સમયગાળો મને કહેતો ફટાફટ 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 ફટાફટ. સો વર્ષ કયા? ઘણા કે 1700 ને ઘણા કે 1800. જો એની યાદ રાખવાની ટ્રીક કહી દો. 1701 થી 1800 તો એ 18મી સદી થઈ. પેલા કહી દો 18મી સદીનો સમયગાળો કયો તો કે 1701 થી 1800. હવે સાહેબ આની યાદ રાખવાની શોર્ટકટ શું તો કે જે સદી પૂછી હોય એને પેલા છેલ્લે મૂકી દેવાની અને એની વાહે 2 મીંડા મૂકી દેવાના. સદીમાં 100 વર્ષ હોય. 100 માં કેમ 2 મીંડા હોય એમ 18મી સદી કીધી તો 18 ની વાહે 2 મીંડા મૂકી દેવાના. 1800 થઈ ગયા. થઈ ગયા.
એમાંથી 99 બાદ કરી નાખવાના. તો થઈ ગયું 1701. 1701 થી 1800. રેડી? ચાલો, ધારો કે 12મી સદી કઈ તો મૂકી દેવાના 1200. તો 1101 થી 1200 સુધી. આ થઈ ગઈ 18મી સદી. આ 12માનું ઉદાહરણ આપી દીધું. અને અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાના સત્તા સ્થાપવા માટે સંસ્થાનો એટલે કે પોતાનું જેમ જેમ સામ્રાજ્ય જાય એ માટેના સતત સક્રિય પ્રયત્નો રહ્યા. સક્રિય રહ્યા એટલે કે આમ જેમ બને જે પ્રદેશ મારો પડાવી લે એવા પ્રયત્નોને શરૂ કર્યા. બધું પોતાનું કરી લેવું હતું. અને જેના કારણે 2 જ મિનિટ મિત્રો, ભારતમાં 1746 થી 1763 દરમિયાન બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે આ એક અને આ બીજી, આ બંને વચ્ચે સત્તા સ્થાપવાનો કહેવાય ને કે કોમ્પિટિશન થઈ ગઈ અને કર્ણાટક વિગ્રહ થયા, યુદ્ધ થયા. તો એક પક્ષમાં કોણ? તો કે બ્રિટિશ